હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ફરી આપનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 11 ઇકોનોમિક્સમાં જોઈએ કે આપણે આર્થિક માહિતીની રજૂઆત ત્યાં સુધી પહોંચ્યા હતા. ત્યાંથી આપણે આગળ ભણવાનું હતું. મતલબમાં એની જે રજૂઆત કરવાની 3 રીતો છે, એ 3 રીતો વિશે આપણે જોયું હતું કે ભાષા દ્વારા એટલે કે વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા એટલે કે આંકડાઓ દર્શાવીને, કોષ્ટક દર્શાવીને, પછી આકૃતિ દ્વારા કે આલેખ મતલબમાં પ્રતિકાત્મક રીતે આપણે એને દર્શાવી શકાય. 3 રીતે આર્થિક માહિતીની રજૂઆત થઈ શકે છે. એમાં પહેલા 2 જે છે કે ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે અને આંકડાઓ દ્વારા, તે આપણે સમજી ગયા હતા. એના પછી કે જે આકૃતિ દ્વારા છે તેની પણ સમજૂતી લઈ લીધી હતી. હવે આજે જોવાનું છે કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે. મતલબમાં આંકડાકીય માહિતી આપણને કેવી રીતે ઉપયોગી છે, એનું મહત્ત્વ શું છે, તો એના વિશે આપણે જોવાનું છે. તો શરૂ કરતાં પહેલાં કે આ ચેનલને જેણે લાઈક કે સબસ્ક્રાઈબ નથી કરી એ લોકો સબસ્ક્રાઈબ કરે અને જલ્દીથી નવા વિડીયો જો આવે છે તો એની અપડેટ તરત જ આપણામાં આવી જાય એ માટે થઈ અને લાઈક અને શેર કરતા રહો. તો આપણે આંકડાકીય માહિતીની આંકડાકીય માહિતીનું મહત્ત્વ, તો એમાં જોઈએ આર્થિક રજૂઆતોમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ નીચે મુજબ. આર્થિક રજૂઆતમાં આંકડાકીય માહિતી, દરેક ક્ષેત્રની આંકડાકીય માહિતી કંઈક ને કંઈક રીતે આપણને જોવા મળતી હોય છે. દાખલા તરીકે ભૂગોળમાં તો અક્ષાંશ રેખાંશમાં પણ આપણે આંકડાકીય માહિતી છે. પછી મધ્યસ્થ બહુલકમાં પણ આંકડાકીય માહિતીની જરૂરિયાત પડે છે. તો આ રીતે આંકડાકીય માહિતીની રજૂઆત છે દરેક ક્ષેત્રમાં ક્યાંક ને ક્યાંક, દરેક વિષયની અંદર ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળશે. પરંતુ આર્થિક રજૂઆતોમાં એટલે કે આપણું જે નાણું ભંડોળ છે કે આર્થિક લેવલ છે, આર્થિક વૃદ્ધિ કે વિકાસ, તો એમાં કઈ રીતે આપણે રજૂઆત મહત્ત્વ છે, તો સિદ્ધાંતોની આધારભૂતતામાં વધારો થાય છે. પહેલું યાદ રાખજો, આપણે મુદ્દા ખાસ યાદ રાખવાના છે કે સિદ્ધાંતો જે છે એની આધારભૂતતામાં વધારો થાય. મતલબ એનો જે કંઈ આધાર છે એ આધારમાં વધારો થાય. એટલે કે આપણે જે રજૂ કરીએ છીએ એ રજૂઆતમાં ખૂબ જ વધારે આપણને માહિતી આંકડાકીય રીતે હોય તો સરળતા રહે. અર્થશાસ્ત્રમાં 2 આર્થિક ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધને તપાસીને સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી મહત્વની છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે અને સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે કે કેમ તે તપાસી શકાય છે. હવે દાખલા તરીકે આપણે એ વરસાદ પડ્યો છે, પણ વરસાદ કેટલા સેમી પડ્યો છે કે કેટલા ઇંચ પડ્યો છે એ આપણને ખબર ન હોય તો વરસાદ પડ્યો છે, બહુ વરસાદ પડ્યો છે કે ખૂબ જ ઓછો વરસાદ છે કે આ વાર્ષિક વરસાદ છે એ નોંધણી કરવી હોય તો સેમી કે ઇંચમાં જ માપવાનું આવે. તો વરસાદ આવે છે તો એની સાથે સાથે ખેત ઉત્પાદન થાય છે. ખેત ઉત્પાદનમાંથી આપણે આર્થિક ઉપાર્જન મેળવીએ છીએ. તો કેટલા ટકા વાવેતર થયું છે, તો એ આંકડાકીય માહિતીઓ જ્યારે આપણી સામે આવે છે ત્યારે એ સ્પષ્ટતા એટલે કે આપણને વધારે આધારભૂતતામાં વધારો થાય છે. મતલબ આપણને જે માહિતી આપીએ છીએ તે માહિતી આપણને વધારે આધાર આપે છે. એના પછી બીજા નંબરની છે દશા અને દિશાના વલણો જાણવા માટે. દશા અને દિશા યાદ રાખજો. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રમાં વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય. સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ ક્ષેત્રમાં વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. વલણો એટલે કે જે કંઈ આપણી વાતચીત છે કે એકબીજાના વ્યવહાર છે, તો એ વ્યવહાર દ્વારા એકબીજા લોકો કઈ તરફ વધારે
અર્થતંત્રની અંદર અર્થતંત્ર છે વધારે કઈ બાજુ આવક મેળવે છે અથવા તો કઈ બાજુથી ઓછી આવક આવે છે, તો આ જે આ માહિતી છે એ વધારે પડતી આપણે કઈ દિશામાંથી પ્રાપ્ત કરીએ છીએ, તો એના આંકડાકીય માહિતી તો આપણને જરૂરી બને છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે, તો એની સામે આપણે બીજી કઈ દિશામાં આગળ વધ્યા છીએ કે ઉદ્યોગ બાબતે. તો આ દશા આપણી જે દશા હતી કે ખેતીમાં આપણે પડ્યા હતા, તો એમાંથી બહાર આવી આપણે ઉદ્યોગોમાં આગળ વધ્યા, મતલબમાં આ ક્ષેત્રમાંથી આપણે નીકળ્યા અને બીજા ક્ષેત્રમાં આગળ વધ્યા છીએ. એટલે દશા આપણે ફેરવી છે. દશા જે હતી, પરિસ્થિતિ જે હતી, એમાં બદલાવ લાવ્યા છીએ. તો દશા અને દિશા, દશા તો બદલી ગઈ કારણ કે આપણે ઉદ્યોગો સાથે જોડાણા. આપણે અત્યાર સુધી ક્યાં હતા? ખેતી સાથે. હવે ઉદ્યોગો સાથે આપણે પગ માંડ્યા છે. તો ઉદ્યોગો એટલે કે જે ઇન્ડસ્ટ્રીઓ છે કે કંપનીઓ જે છે, તો એ કંપનીઓથી આપણે કંઈક આવક મેળવતા થઈ હશે. એટલે કે આર્થિક વિકાસમાં થોડા ઘણા અંશે આપણને ફેરફાર જોવા મળ્યો છે. એટલે કે આ જે ખેતીની આવક હતી એના પ્રમાણમાં હવે ઉદ્યોગોની આવક વધતી જાય છે, રાષ્ટ્રીય આવક. તો એમાંથી પણ આપણને જોવા મળશે કે દશા અને દિશામાં ફેર પડ્યો છે. ભારતની આયાતોમાં વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તે વલણો આંકડાઓ દ્વારા જ જાણી શકાય છે. આંકડા દશા અને દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સાથે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્ર રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય. જો અહીંયા દશા અને દિશા બંનેનો ઉલ્લેખ કર્યો છે કે અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું, તો એ દિશા આપણે જોવાની, કઈ તરફ આગળ વધી રહ્યું. તો કયા દેશ સાથે આપણે સંબંધ સારા છે, તો એ આપણી દશા થઈ. સારા હશે સંબંધ તો આપણે વધારે માહિતી મળશે કે વધારે આપણે જે કંઈ આપલે છે એ વધારે થશે. કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે એ પણ દશા છે, કારણ કે ઉત્પાદન જો વધશે તો આપણી જે માંગ છે એ માંગ આસાનીથી સંતોષાશે. તો આ રીતે દશા અને દિશામાં પણ વલણો જે છે એ પણ આપણે આસાનીથી જાણી શકાય. મતલબમાં 2 પોઈન્ટ આપણે ભણ્યા. સિદ્ધાંતોની રજૂઆતમાં વધારો થાય છે અને બીજું છે દશા અને દિશાના વલણો જાણવા માટે. હવે ત્રીજું છે તુલનાત્મક અભ્યાસ માટે. તુલનાત્મક અભ્યાસ એટલે કે એક જે કંઈ માહિતી છે એ માહિતી બીજી માહિતી સાથે સરખાવવી. તો તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતીનો ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફાર થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટનની તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. મતલબ કોઈ સાથે સરખામણી કરવી હોય તો વાતચીતથી સરખામણી થાય નહીં. આંકડાકીય માહિતી હોય કે તમે કેટલો વિકાસ કર્યો, કેટલો વૃદ્ધિ દર છે, કેટલા ટકા જીડ્યું છે, તો આ દરેક માહિતી છે એ માહિતી જાણવી હોય તો આપણે કેનાથી જાણી શકીએ આસાનીથી, તો કે આંકડાકીય માહિતી દ્વારા. આપણે 1901માં વસ્તી કેટલી હતી, 1951માં કેટલી હતી, 1911માં કેટલી હતી. તો આ રીતે આપણે જે ફેરફાર આવે છે તો એના દ્વારા એકબીજા સાથે તુલનાત્મક અભ્યાસ કરીને આપણે માહિતી સરળતાથી જાણી શકાય છે. એના પછી ચોથા નંબરનું છે છેલ્લું સંક્ષિપ્તમાં રજૂઆત માટે. સંક્ષિપ્તમાં આંકડાકીય માહિતી છે તો આપણે બહુ 2-3 પેજ ભરવા ન પડે કે ભાઈ આ ભાવનગર જિલ્લો, એની અંદર આ વિસ્તાર ને એની અંદર કે એટલા પ્રમાણમાં વરસાદ પડ્યો, એટલા પ્રમાણમાં ઉત્પાદન થયું, આર્થિક ક્ષેત્રે એટલો એને આર્થિક રાષ્ટ્રીય આવકની અંદર એટલો હિસ્સો એને ધરાવે છે. તો એવું જે કંઈ દર્શાવવું છે તેને કંઈ 8-10 પેજ ભરવાના હોય નહીં. માત્ર એક કોષ્ટક બનાવે તો કોષ્ટકથી હાવ નાનામાં નાની માહિતી રજૂ થઈ જાય. આર્થિક અભ્યાસોમાં લાંબા વર્ણનો કરતાં આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ મહત્ત્વના છે.
સામાન્ય માણસ પણ સમજી શકે તે રીતે રજૂ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતની સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. યાદ રાખજો, આલેખો પ્રથમદર્શીય સમજૂતી આપે છે. પ્રથમદર્શીય એટલે કે પહેલાં આપણે જોતા જ આપણને સમજ આવી જાય તેવા. એના પછી આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. આપણે 4 મુદ્દા જોયા કે એનું મહત્ત્વ, આંકડાકીય માહિતીનું મહત્ત્વ. હવે આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. કારણ કે આપણે એમનામાં આકૃતિ કે આલેખમાં મૂકી દઈએ તો પણ ઘણી વખત આ માહિતી ખોટી પડે છે. અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતીકાત્મક રીતે આકર્ષણ સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જે આપણે આગળ ભણીએ કે પેલું વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. માહિતી આપણે જ્યાંથી પ્રાપ્ત કરીએ છીએ એ વિશ્વસનીય હોવી જોઈએ. વિશ્વસનીય કઈ રીતે કે આપણને કોઈ કીધું ભાઈ આ એટલો વરસાદ, દાખલા તરીકે કે આપણા વિસ્તારમાં એટલો વરસાદ પડ્યો, તો આપણે તો મૌખિક માહિતી છે, આપણને ત્યાં અનુભવ થયો નથી કે આપણે જોયું નથી, તો આપણને ખાલી મૌખિક માહિતી જ આપણને જોવા મળશે. તો એ માહિતી છે એ વિશ્વસનીય, હકીકતમાં એવું છે કેટલો વરસાદ પડ્યો છે એ આપણને ખબર હોવી જોઈએ. વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવે છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય તે ઈચ્છનીય છે. હવે ત્યાં આપણે વરસાદ પડ્યો છે કે નહીં એ પૂછ્યું હોય તો એ આપણી સાથે કોઈ મજાક પણ કરી હોય તો આપણે બીજી વ્યક્તિને પૂછી શકીએ કે ભાઈ અહીંયા આટલો વરસાદ પડ્યો છે, હા તો એટલો પડ્યો છે, તો માહિતી આપણને સાબિત થતી જણાય છે. એટલે કે આપણે 2-3 વ્યક્તિને પૂછીએ તો એ જો હા કહેશે તો આપણે કહીશું કે હા ભાઈ વરસાદ અહીંયા પડ્યો છે. તો આ રીતે મતલબમાં જે આંકડાકીય માહિતી છે એ સરળતાથી આપણે મતલબમાં પ્રાપ્તિ સ્થાન છે કેવું થયું, વિશ્વસનીય, મતલબમાં હવે આપણે પાકું થયું. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. જે મોટી સંસ્થાઓ છે આપણી, જે ગવર્મેન્ટ સંસ્થાઓ, તો એના જે આંકડાઓ છે એ વધારે આધારભૂત આપે છે, એટલે કે વધારે માન્ય ગણવામાં આવે છે. બીજા આંકડાઓ ઓછા માન્ય ગણવામાં આવે છે. મતલબમાં જ્યાં સુધી આપણને આવી મોટી ગવર્મેન્ટ સંસ્થાઓ છે એના દ્વારા જે આ માહિતી મળે છે તો એ માહિતી આપણે સ્વીકૃત કરવી પડે છે. એટલે કે ભારતની આર્થિક સ્થિતિ જાણવી હોય તો કેના દ્વારા જાણી શકાય કે દર્શાવવા માટે રાષ્ટ્રીય જે સર્વે થાય છે દેશનો, તો એ સર્વેના આધારે આપણે જાણી શકાય કે ભારતની આર્થિક સ્થિતિ કેવી છે. બીજા વાતો કરીને કંઈ થશે નહીં, મતલબમાં બીજા વાતો કરે તો એનાથી આપણને કોઈ ફેર પડશે નહીં, પણ આપણે જે સર્વે દ્વારા મતલબમાં દેશનો જે સર્વે થયો છે તો એ સર્વે દ્વારા આપણે જે માહિતી મળે એ વિશ્વસનીય ગણાય છે. પછી બીજું કે વિશ્વ બેંક જે છે તો એ વિશ્વ બેંકનો જે રિપોર્ટ રજૂ થાય છે દર વર્ષે કે તો એના દ્વારા પણ મતલબમાં જે આંકડાકીય માહિતી મળે છે તો એ પણ માન્ય છે. પછી ત્રીજું છે કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થાઓ, મતલબમાં બીજી અન્ય જે સંસ્થાઓ છે આંકડાકીય સંસ્થાઓ એ પણ એની અંદર સમાવેશ થઈ જાય છે. વગેરેના આંકડા આપણને આધારભૂત ગણવામાં આવે છે, એટલે કે પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય છે. એના પછી બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલ. સ્વતંત્ર અને પરતંત્ર બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ આલેખ કે આકૃતિમાં રજૂ થાય ત્યારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને આધારિત ચલોને પરતંત્ર ચલને ઊભી ધરી પર માપવામાં આવે છે. દાખલા તરીકે દેશ
વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે. યાદ રાખજો અહીંયા પરતંત્ર ચલ કયા કયા છે અને સ્વતંત્ર ચલ કયા કયા છે એના વિશે. તો આડી અને ઊભી જે આપણે રેખા દોરીએ છીએ ચલ, તો એની અંદર તો ઊભી ધરી પર માપવામાં કયા કયા આવે છે? તો વરસાદ, દેશ, વર્ષ, વરસાદ એ સ્વતંત્ર ચલ છે, એટલે કે એક્સ ધરી ઉપર આવશે. સ્વતંત્ર ચલ કઈ ધરી પર આવે? કે એક્સ, એટલે કે નીચેની ધરી પર. જ્યારે વસ્તી, આવક, ઉત્પાદન એ પરતંત્ર ચલ છે, એટલે કે એ વાય ધરી ઉપર આવશે, એટલે કે ઊભી જે રેખા દોરીએ છીએ ત્યાં આવશે. તો આવી અનેક આપણે દોરતા હોઈએ ત્યારે ખાસ ધ્યાન રાખવું પડે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધોમાં એક ચલ કારણરૂપ હોય છે. બે ચલ વચ્ચેના કાર્યકારણના સંબંધમાં એક ચલ કારણરૂપ હોય છે. દાખલા તરીકે વર્ષ સ્વતંત્ર ચલ છે જે ઓએક્સ ધરી પર દર્શાવાય છે, અને ઉત્પાદન પરતંત્ર ચલ છે જે ઓ વાય ધરી પર દર્શાવવામાં આવે છે. જોકે અર્થશાસ્ત્રમાં માંગના નિયમની રજૂઆતમાં કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ છે. મતલબમાં જે આપણે આગળ પણ એક કોષ્ટક જોયું હતું કે કિંમત ઊભી ધરી પર અને આડી ધરી પર શું હતું કે માંગ એટલે પુરવઠો જોતા હતા એનો નિયમ, તો એમાં પણ એવું જ હતું. તો એ આધારે આપણે આકૃતિ દોરતી વખતે ધ્યાનમાં થોડુંક રાખવું જોઈએ. બે બાબત આપણે જોઈએ કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન અને સ્વતંત્ર પરતંત્ર જે ચલ છે તો એની માહિતી કઈ રીતે રજૂ કરવી તે. હવે ત્રીજું છે સ્કેલ માપની પસંદગી. તો સ્કેલ માપ એટલે યોગ્ય માપ લઈને આપણે કામ કરવું જોઈએ. આંકડાઓની આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરીને તેની રજૂઆત થાય છે. મતલબમાં એક સ્કેલ એટલે એક ચોરસ ખાનું આપણે આલેખ ગ્રાફ હોય છે, તો એની અંદર જ્યારે આલેખ દોરતા હોઈએ તો એની અંદર એક ખાનું બરાબર 10 વર્ષ લેવામાં આવે છે. મતલબમાં દાયકાને અહીંયા જોવામાં આવે છે. એકવાર જે સ્કેલ માપ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે. એકવાર પહેલી વખત જે લીધું આપણે એક સ્કેલ બરાબર 5 વર્ષ કે 10 વર્ષ, તો એ શેક સુધી જાળવવું પડે. પછી 5, 10, 15 એવી રીતે ચાલે. ને જો 10 વર્ષ હોય તો 10, 20, 30 એવી રીતે ચાલે. એટલે કે એનું માપ છે એ જાળવવું પડે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો, પછી દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ આપણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતીની આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર SS નિશાની કરવામાં આવે છે. હવે આપણે જે માહિતીની રજૂઆત આપીએ છીએ એક ધરી હોય કે વાય ધરી હોય, તો એક સ્કેલ બરાબર આપણે જે માપ લીધું છે કે 1 વર્ષ કે 5 વર્ષ કે 10 વર્ષ, તો એ માહિતી પછી જાળવવી પડે. સ્ટેપ બાય સ્ટેપ જેમ આગળ વધતા જઈએ તો એ માપ એક સરખું રહેવું જોઈએ. મોટી જે આંકડાકીય માહિતી છે એ આંકડાકીય માહિતીને જ્યારે આપણે આકૃતિમાં રજૂ કરીએ છીએ, ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી જે છે એના પર SS નિશાની કરવામાં આવે છે. બરાબર, SSની નિશાની એટલે કે જેનાથી આ માહિતી છે એ આપણને ખ્યાલ આવે કે વિસ્તૃત માહિતીને આપણે આકૃતિ દ્વારા ટૂંકમાં રજૂઆત કરી છે. તો આ રીતે આપણે એને કંઈક બાબતો છે આકૃતિ કે આલેખમાં આંકડાકીય માહિતી રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ આંકડાકીય માહિતીની આકૃતિ આલેખમાં રજૂઆત કઈ રીતે કરવાની તેના વિશે આગળ વધીશું. ત્યાં સુધી આપણે આજે હોમવર્કમાં 2 જે પોઈન્ટ ભણ્યા કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ અને આંકડાકીય માહિતીને
રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, તો બંને પ્રશ્નોની લખીને તૈયાર કરવાના છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.